આજના સમયે એક સાચા પ્રજાના સેવક તરીકે મંત્રી કુંવરજીભાઈ હળપતિએ આજરોજ વ્યારા નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખ રીતેશભાઈ ઉપાધ્યાય સાથે અન્ય ચૂંટાયેલા સભ્યો અને કર્મચારીઓનો જાહેરમાં ઉધડો લઈ નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાનને સફળ બનાવવા હાથમાં ઝાડુ લઈ સફાઈ અભિયાનના પાઠ ભણાવ્યા હતા। જુઓ આ વિશેષ રિપોર્ટ। કેટલાક અધિકારીઓથી ખુરશી છૂટતી નથી અને કેટલાક ચૂંટાયેલા સભ્યોથી ચૂંટાયા બાદ પ્રજા વચ્ચે જવાતું નથી અને જે પ્રજા વચ્ચે જતા નથી તેઓ પ્રજાના કામ પણ કરતા નથી। તાપી જિલ્લામાં અધિકારીઓ કોઈને ગાંઠતા નથી। વ્યારાના પ્રાંત અધિકારી પણ પોતાની મનમાની કરી લોકોનો કામ નથી કરતા તેવી ફરિયાદો ઉઠી રહી છે। ત્યારે આજરોજ જિલ્લા સંકલન સમિતિમાં અધિકારીઓને સ્પષ્ટ ભાષામાં જણાવી દેવામાં આવ્યું છે કે પ્રજાના કામ તો કરવા જ પડશે, કારણ કે સરકાર અને સરકારી અધિકારીઓ પ્રજા માટે જ છે અને પ્રજાના પૈસા જ ચાલે છે। ખરેખર કુંવરજીભાઈ હળપતિ જેવા મંત્રી હોય તો પ્રજા સાચા અર્થમાં લોકશાહી ભોગવી શકે। આજરોજ જિલ્લા સંકલનની બેઠકમાં વ્યારાનગરમાં ઠેર ઠેર ગંદકીનો પ્રશ્ન મંત્રીજીના ધ્યાનમાં આવ્યો હતો। ત્યારે મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ વ્યારા નગરપાલિકા દ્વારા અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને જાહેરમાં ઝાટકી કાઢ્યા હતા। સફાઈના અભાવ અને ગંદકીની સમસ્યાને લઈને વ્યારા નગરપાલિકા ચીફ ઓફિસર વંદના ડોબરિયા સહિત પાલિકા પ્રમુખ રીતેશ ઉપાધ્યાયની ઝાટકણી કાઢી હતી અને ખરેખર જો નેતા આવા હશે તો જ નગરપાલિકા કક્ષા સુધી ભાજપને ચૂંટાયેલી બોડી સારી રીતે કામ કરી શકશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી। એક તરફ દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું છે, બીજી તરફ વ્યારા નગરપાલિકાના રસ્તાઓ કચરા અને ગંદકીથી ઉભરાઈ રહ્યા છે। ચીફ ઓફિસર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ જાતે હાથમાં ઝાડુ લઈ સફાઈ કામગીરી હાથ ધરી લોકોને આદર્શ પૂરો પાડ્યો હતો। એવું નહીં કે ફોટો સેશન કરાવીને હટી ગયા, પરંતુ તેમણે આખો રસ્તો જાતે સાફ કર્યો। ત્યારે આજરોજ વ્યારા નગરપાલિકાની ઝાટકણી કરતા વિડીયો કેમેરામાં કેદ થયા હતા। પ્રજાના હિતમાં મંત્રીએ કરેલા કાર્યથી લોકોએ મંત્રીજીના કાર્યની પ્રશંસા કરી છે, આભાર વ્યક્ત કર્યો છે। તાપી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં પ્રજાના કામ ન કરતા અધિકારીઓની પણ ઝાટકણી કાઢવામાં આવી હતી। આવનાર દિવસમાં દરેક અધિકારી અને ચૂંટાયેલા સભ્યોએ તાપી જિલ્લામાં પ્રજાના હિતમાં કામ કરવું પડશે તેવો મેસેજ મંત્રીજીએ સ્પષ્ટ શબ્દોમાં આપી દીધો છે। ખરેખર કેટલો સુધારો આવે છે તે જોવું રહ્યું। બિંદેશ્વરી શાહનો રિપોર્ટ, તાપી। સર, તાપી જિલ્લામાં કેટલાક અધિકારીઓ જે છે એમની ખૂબ જ ફરિયાદો આવી રહી છે, વિશેષ કરીને પ્રાંત અધિકારીની। તો આદિવાસી વિસ્તારમાં લોકોના કામો નથી કર્યા, એ અંગે આપ સાહેબ શું કહેશો? આજ રોજ તાપી જિલ્લાની સંકલન સમિતિની મિટિંગ હતી। આ સંકલન સમિતિની અંદર હું પોતે પણ હતો। મેં કડકમાં કડક ભાષામાં આ પ્રાંત અધિકારીને સૂચના આપી છે, આદિવાસીઓના વર્ષોથી પેન્ડિંગ પ્રશ્નો હોય એના તાત્કાલિક નિકાલ થવા જોઈએ। કોઈ પણ ફાઇલ હોય તો તેનો નિકાલ થવો જોઈએ। નિકાલ કરવાને બદલે એ ફાઇલો બધી સામાન્ય અભિપ્રાય લેવાનો હોય તો પણ રાજ્ય સરકાર સુધી જાય છે અને આદિવાસીઓના કામ થતા નથી। તેના માટે મેં કડકમાં કડક ભાષામાં આજે સૂચના આપી છે। આગામી દિવસમાં તેમ નહીં કરશે તો હું ચોક્કસપણે કહી શકું કે એમને ભુજ જવાની તૈયારી રાખવી પડશે। સાહેબ, એક વસ્તુ એ બી નોંધમાં આવી કે સોનગઢ સાહેબ સૌથી મોટો તાલુકો છે અને એક મોટી સરકારી હોસ્પિટલની જગ્યા તો મંજૂર થઈ ચૂકી છે, પણ કયા અધિકારીઓના સંકલનના અભાવે સાહેબ આ નવી હોસ્પિટલ હજુ નથી બની રહી? એમાં પણ કેટલાક અધિકારીઓએ જે મંજૂરી નથી આપી તેની પણ આજે ચર્ચા થઈ। આવનારા દિવસોમાં ટૂંક સમયમાં એનું કામ ચાલુ કરવા માટેની એમણે ખાતરી આપી છે અને એ હોસ્પિટલ ચાલુ થશે। પણ કોઈ પણ વિભાગના અધિકારી હોય, ચાહે પાણી પુરવઠાનો હોય કે પછી સિંચાઈનો હોય, આરોગ્યનો હોય, શિક્ષણનો હોય, તમામ અધિકારીઓને મેં આજે સૂચના આપી છે કે તાપી જિલ્લો એ આદિવાસી જિલ્લો હોય, તમારે પ્રેક્ટિકલ બનીને એનું કામ કરવું પડશે અને એના માટેની સૂચનાઓ અપાઈ। સર, પબ્લિકમાં એક એવી ફરિયાદ ઉઠવા પામી છે કે અધિકારીઓ હવે કોઈને ગાંઠતા નથી અને એના કારણે લોકોના કામ નથી થઈ રહ્યા। તેવા તમામ અધિકારીઓને એક જ લાઇનમાં આપ શું કહેશો? તમામ અધિકારીઓને મેં તો કીધું છે, કોઈ અધિકારી ગાંઠે નહીં એ વાતમાં હું સંમત નથી। હું ઘણી વખત અધિકારીઓને મેં કહે છે નથી માનતા તેવા અધિકારીઓને મેં દિશા બતાવી દીધી છે। દાખલા તરીકે સુમન ચૌધરી સિંચાઈ અધિકારી, એની બદલી પણ મેં જ કરાવી અને ભુજ મૂકાશે। આગામી દિવસોમાં આ જે પ્રાંત અધિકારી નહીં સુધરશે તો એને પણ ભુજ જવાની તૈયારી રાખવી પડશે। જી સાહેબ, ધન્યવાદ। આજ રોજ આદિવાસી વિસ્તારમાંથી જેમણે પ્રતિનિધિત્વ કર્યું છે એવા કુંવરજીભાઈ હળપતિ મંત્રીશ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે ખરેખર તાપી જિલ્લાનો વિકાસ ક્યાંક ને ક્યાંક કેટલા અધિકારીઓના પાપે રૂંધાઈ રહ્યો છે। અગાઉ આપણે જોયું કે સરકારી દવાખાનાને જે નવી જગ્યા મંજૂર થઈ છે એની કાર્યવાહી પણ ક્યાંક ને ક્યાંક અટકેલી હતી। અને બીજી એક બહુ મોટી અત્યારે જે સમસ્યા છે તે એ આવી રહી છે કે પ્રાંત અધિકારી જે છે અહીંયા
તે આદિવાસી વિસ્તારના જે આદિવાસી લોકો છે એની ખેતીની ખરાઈ માટેના દાખલાઓ પર સહી નથી કરતા કે અનેક પ્રકારના વિકાસના કાર્યો એમના કારણે રૂંધાયા એવી પણ ફરિયાદ પબ્લિક પાસેથી ઉઠવા પામી રહી છે। ત્યારે આવો આપણે મંત્રીશ્રી પાસે જાણવાની કોશિશ કરીએ કે આ અંગે તેઓ શું કહેવા માંગે છે। હું બિંદેશ્વરી શાહ, તાપી।